સાદો જીવન જીવતી હતી. પછી એને સમજાવે બધો કે તારી દીકરી તું કરદમ ઋષિને આપ. એ કે રાજાની દીકરી છે ને ઋષિની કેમ તો ઓનો ઋષિ પરણવાળો ન હતો તો એને કીધું કે અધિકારી દીકરી છે, પરણી તો બ્રહ્મચારી રહી છે. બરોબર. તો એ 3 જણા વ્યા હતા. એને કરદમ ઋષિને ખબર હતી કે આજે આવે છે એની હું પરીક્ષા કરું છું, અધિકારી લગ્ન કરાય ને કાં ન કરે. એ 3 આસન પથર્યા હતા. તો એ એક આસન ઉપર મનુ મારા બેઠા, એક તે શત્રુપા બેઠી. પણ દેવતીને ખબર હતી કે આ શરીરનો પતિ આ થવાનો છે, એટલે એ સૌરો હાથ રાખ્યો, આસન એને ન બેઠી હતી. પતિની સેવા લેવી પાપ છે. એટલે ચારી વેચી ખબર. 100%. તો એ સાધાએ મેં કીધું કે એની દુકાનમાં નથી એ લઈ આવો તે જીવનમાં ઉતારવી છે. હા. તો એને ઘરે કમ્પ્લીટ ભગવાન જન્મે. 100%. ત્યારે મેં કીધું ભારતમાંની જે કાર તો બોલાવીએ છીએ. કે જ્યાં આવા સંતો પહોંચે. ત્યાં રામકૃષ્ણની ભૂમિ હતી ને આવી એસટી જાતિ હતી. પછી હનુમાનજીનો દાખલો સમજાવ્યો કે રામાયણમાં જ્યારે લંકા દહન કરવા હનુમાનજી ગયા હતા ત્યારે હનુમાન સળગી ગઈ, પછી દરિયામાં કૂદ્યા. પછી જ્યારે કૂદ્યા ત્યારે એને વેમ લાગ્યો કે કદાચ સીતાજી આવી ગયા છે. તો આકાશવાણી ચારણ સમજાવે ને કે સીતાજી બરોબર છે, સીતાનો કરતા. એને ખબર કે ચારણ ક્યારે ખોટો ન બોલે. 100%. ચારણ એનો સત્યવાદી હતો, એને નામ ચારણ કહેવાય. પછી પગે લાગીને એ દરિયા કિનારે જઈને સીતામા કને ગયો. તો સીતામાને પૂછ્યો કે આ તું મને માં રજા આપે ને તે રાખશે, તમને તકલીફ આવી તો એને ભૂસી નાખો. તો સીતામાં કીધું કે બેટા એનો વાંક ન હતો, એને ઉપર ઓડો મજૂર જે જાય શેઠ કે તેમ કરે ને, એ મજૂરી છે બિચારી, એનો વાંક ના, એને ભોસવાની જરૂર નથી. તો તે બીજો એક વિચાર રજૂ કરું કે જો તું મારી માં છે, હું તારો દીકરો છું, બાળ બ્રહ્મચારી છું, મારે ખંભે બેસાડીને હમણાં રામકણી પોગાડી દે. તો સીતામાં કીધું કે બેટા હું સ્ત્રી છું, તું પુરુષ છે, આપણો માં દીકરો છીએ, પણ આ ભારતની સંસ્કૃતિ બગડી જાય. કાલે બેનો કહેશે કે હા સીતાજી ખભે બેઠા, એ શક્યતા નહીં. સ્ત્રી જાતિ દુઃખ સેન માટે જન્મી છે, એટલે એ શક્યતા નહીં. એ મેં કીધું ભારતની સંસ્કૃતિ 100%. પણ માણસ જો સમજે અને વર્તનમાં લે તો સમજે, સાંભળે તો બધે છે, પણ વર્તનમાં લેવો અઘરો છે ને. 100%. તો બ્રાજી ત્યાં બે વાતો સંભળાવી જાવ, રાતેનો સંભળાવવાનો સારો. આપણે છોકરો સારો જ મળે, એ બહુ ઓલો ના સંસ્કારી છે, પ્રેમ ભાવ વાળો ને સંસ્કારી છે. અને શરૂઆતથી જ હનુમાનજીનો બહુ ઓલો ભગત છે. રામાયણજીના પાઠ કરે છે. રામાયણના પ્લસ સુંદરકાંડ, પેલા ગમે ત્યાંના ઘરે સુંદરકાંડ કરવાનો હોય તો પેલો તરત જાય છે સુંદરકાંડ કરવા માટે, કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર. અને પાછો હજી કે પૈસા કેવું લેતો નથી સુંદરકાંડ કરવાના, એટલે ફ્રીમાં જ કરે છે બધું, સેવામાં જ.